સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રિકન્સ્ટ્રક્શન. સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. એસઓજી પોલીસે 2 દિવસ પહેલાં જ સિંગણપોરના ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સિંગણપોર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા. સિંગણપોર, સરથાણા, ચોક બજાર, કતારગામાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખાંડણીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો. ફરિયાદી ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતાં 18 લાખ જેટલા ઉછીના લીધા હતા. ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતાં ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો. પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.